સુરત જિલ્લાના બારડોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ 29 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સુરત જિલ્લા ભાજપા દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. આ સંકલ્પ સભામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું અને જનકલ્યાણકારી યોજના અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી અને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના હોદ્દેદાર, બારડોલી નગરપાલિકા તેમજ તાલુકા ભાજપના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અનિમેશ મારી, અધ્યક્ષ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચો. આજે બારડોલી નગરમાં બારડોલી વિધાનસભાના કાર્યકરો સાથે સંકલ્પ સે સિદ્ધિ 11 વર્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારના પૂર્ણ થવાથી કરેલી વિવિધ યોજનાઓ વિશે અમારા જૂથના કાર્યકરો, શક્તિ કેન્દ્રના સંયોજકો તારીખ 23 થી 29 સુધી બૂથમાં જઈને પત્રિકા વેચશે, પ્રચાર કરશે, સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી વધુની ઉંમરના વડીલોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આયુષ્યમાન કાર્ડ કરવામાં મદદ આપશે. આ ઈશ્વરીય કાર્ય કરશે. આ ઈશ્વરીય કાર્યમાં અમે બધા ધારાસભ્યો, સાંસદ, મિનિસ્ટરમાંની બૂથનો કાર્યકર પ્રજાની વચ્ચે જશે અને 70 વર્ષથી વડીલોને આયુષ્યમાન કાર્ડ કરવામાં મદદ કરશે. 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારે જે વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી છે તે બધી સિદ્ધિઓને અમે પ્રજા સુધી લઈ જઈશું. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.